જય સ્વામિનારાયણ. ધોરણ 8 ગુજરાતી મીડિયમ, વિષય ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ સત્રના પૂર્ણતાના આરે જઈ રહ્યા છીએ. આપણે નિબંધ લખાયા. હજુ પણ આપણે એક નિબંધ એટલે કે ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણ વિશે પણ લખાઈ દઈએ, કારણ કે બીજા સત્રની અંદર પણ ઉત્તરાયણ નિબંધની જરૂરિયાત પડશે. એટલે અત્યારથી જ આપણે નિબંધ લખાવી દઈએ. લખો ઉત્તરાયણ. ઉત્તરાયણનું બીજું નામ છે કાઇટ ફ્લાઇંગ ડે. કાઇટ ફ્લાઇંગ ડે. કાઇટ ફ્લાઇંગ ડે. વેનિસ ઉત્તરાયણ ક્યારે આવે છે ત્યાંથી આપણે શરૂ કરીશું. ધ કાઇટ ફ્લાઇંગ ડે और उत्तरायण. फॉल्स on 14 January. 14th January every year. हर साल 14 जनवरी मकर संक्रांत, सेकंड नाम है मकर संक्रांत. It is also celebrated. It is also celebrated as मकर संक्रांति. मकर संक्रांति का मतलब सूर्य मकर राशि में भ्रमण करे छे, मकर राशि तरफ जाए छे, मकर संक्रांत. स्वीट्स मेड ऑफ जेगरी. जेगरी मीन्स गोड़. अपने जे गोड़ खाइए छीए एनु नाम छे जेगरी. एंड तिल. तिल एटले तल. तलमांथी આપણે તલ અને ગોળ ભેગો કરી તલ સાંકળી બનાવીએ. એ તલ સાંકળીને મીઠાઈ કહે છે. આર prepared on the day of मकर संक्रांति. લખી દો મિત્રો. ત્યાર પછી આપણે આગળ લખાવીએ. આપણે જે બધા પતંગ ઉડાડીએ છીએ ધાબા ઉપર જઈને, ટેરેસ ઉપર, એ બધું હવે આવશે. 4 લાઈન લખી લો, પછી આપણે આગળ લખાવીએ. ધ કાઇટ ફ્લાઇંગ ડે ઓર ઉત્તરાયણ ફોલ્સ ઓન 14 જાન્યુઆરી એવરી યર. દર વર્ષે 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણનો દિવસ આવે છે. ઇટ ઇઝ ઓલ્સો સેલિબ્રેટેડ એઝ મકર સંક્રાંતિ તરીકે પણ આપણે ઉજવીએ છીએ. સ્વીટ મેડ ઓફ જેગરી એટલે ગોળ. તિલ એટલે તલમાંથી આપણે મીઠાઈ બનાવીએ છીએ. ત્યાં સુધી લખી લો. ત્યાર પછી આપણે આગળ લખાવીએ. ધ ટેરેસ and roof tops of houses
are full of kite flyers. કાઇટ ફ્લાયરનો મતલબ થાય છે પતંગ રસિયા. પતંગ રસિયાઓથી આપણી અગાસી ભરેલી હોય છે. ધ યંગ એન્ડ ધ ઓલ્ડ fly kites, fly kites. There is a competition among some kite flyers. They try to cut one another's kites. એકબીજાના પતંગ કાપે છે. When a kite is cut, loud cries fill the air. હવામાં ચીચિયારીઓ સંભળાય છે. Some boys run with poles in their hands. પોલ મીન્સ લાંબો વાંસ. તેમના હાથમાં લાંબો વાંસ હોય છે. They catch hold of the cut kites and string એટલે દોરી. વાંસ લઈને ઊભા હોય છે. કોઈનો તૂટી ગયેલો પતંગ આવે તો તેને વાંસ વડે પકડી કાઢે છે. અને આ રીતે ટેરેસ એન્ડ રૂફટોપ એટલે છાપરા. હાઉસીસ ફૂલ ઓફ કાઇટ ફ્લાયર પતંગ રસિયાથી ભરેલા હોય છે. ધ યંગ એન્ડ ઓલ્ડ એટલે કે યુવાન અને વૃદ્ધો ફ્લાય કાઇટ્સ પતંગ ઉડાડે છે. ધેર ઇઝ અ કોમ્પિટિશન અમોંગ સમ કાઇટ ફ્લાયર્સ. અમુક પતંગ રસિયાઓ વચ્ચે કોમ્પિટિશન હોય છે. દે ટ્રાય ટુ કટ વન અનધર્સ કાઇટ એકબીજાના પતંગ કાપે છે અને ચીચિયારીઓ કરે છે. ત્યારે હવામાં ચીચિયારીઓનો અવાજ આવે છે. રન વિથ પોલ વાંસ લઈને ઊભા હોય છે. જે કપાઈ ગયેલા પતંગ હોય તેને પકડી કાઢે છે. આ રીતે પતંગ રસિયાઓ ઉત્તરાયણનો આનંદ લે છે. આગળ ગુજરાતમાં ઉત્તરાયણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ છે. પણ આ વર્ષે ગઈકાલે જાહેરાત થઈ કે કોરોનાના કારણે કદાચ વાઇબ્રન્ટ ગુજરાત નહીં યોજાય. ધ ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ is also held in Gujarat. At night, colored lanterns
તુક્કલ તુક્કલ કહીએ છીએ ને મિત્રો, એ લેન્ટર્સ છે બધા, લેન્ટર્સ. અર્સેન્ટ, આર્સેન્ટ. અપ વિથ, અપ વિથ. અપ વિથ. The kites, they look very attractive. They look very attractive. આ રીતે મિત્રો આપણે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ અને આપણે આ ઉત્તરાયણનો નિબંધ લખી લઈશું નોટમાં અને મોઢે કરીશું. કદાચ 8મા ધોરણમાં નહીં આવે તો 9મામાં તો ફાઇનલ આવશે જ. 8મામાં પણ બીજા સત્રમાં શક્યતા છે, કારણ કે જાન્યુઆરીમાં ઉત્તરાયણ હોય, જે તહેવારો આવતા હોય એવા તહેવારો વિશે આવી શકે, તો આપણને એનું થોડું નોલેજ હોય. 2-3 વાર લખી પાકો કરજો. જય સ્વામિનારાયણ.